તો સંતાનોએ કરેલું પુણ્ય એના પિતૃઓને સદગતિ લઈ જાય છે. કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે સંતાનો જે કાંઈ પુણ્ય કરે એ પિતૃઓને મળે છે, અને સંતાનો જે કાંઈ પાપ કર્મ કરે એ પણ પિતૃઓને ભોગવવું પડે છે. તો આપણને આશ્ચર્ય થાય કે સંતાનોએ કરેલું પુણ્ય એ પિતૃઓને મળતું હશે. અત્યારે વર્તમાન સમયની અંદર તો બહુ લોકોને સમજાવવા મુશ્કેલ પડે, કારણ કે કઈ રીતે સંભવ બને કે અહીંયા પિતૃઓનું આપણે તર્પણ કરીએ, અહીંયા પિતૃઓને માટે કોઈનું મૃત્યુ થાય તો એની શ્રાદ્ધ ક્રિયામાં ગાડલું, ગોદડું, ઓશિકાનું દાન કરીએ, પાત્રનું દાન કરીએ, વસ્ત્રનું દાન કરીએ, તો ત્યાં પિતૃઓને મળતું હશે? ઘણા તો એવું કહે છે કે પિતૃલોક કેવું કાંઈ છે જ નહીં. અલા ભાઈ, મેં અમેરિકા ન જોયું હોય એટલે એનો અર્થ એ ન થાય કે અમેરિકા નથી, મેં નથી જોયું ને. સમજાય છે? પિતૃલોક આપણે નથી જોયું એટલે એવું માની લેવાનું કે નથી, જોવું હોય ત્યાં જવું પડે. ઘણા એમ કહેતા હોય પિતૃલોક એવું કાંઈ છે નહીં, તેને કેવું જોઈએ કે તું જા ત્યાં જોવું હોય તો તારે. પિતૃલોક છે, અને આ બ્રહ્માંડ એટલું બધું રહસ્યોથી ભરેલું છે સજ્જનો, તમને આશ્ચર્ય થાય અહીંયા કરેલું સત્કર્મ ત્યાં પિતૃઓને મળે.